માતાજી મિત્રો કેમ છો? તમને બધાને સારું ઈચ્છીએ અને આજે આપણે જો કબૂતર ઉડાડી હતી. જો કબૂતર બતાડો. આપણે કબૂતર કાઢી નાખ્યા અને થોડાક રાખ્યા છે ઉડાડી. હાલો મેન કાઢી દીધા કબૂતરને. હવે જોવો તમે. આપણે અટાણે છે ને ઓછા કબૂતર કરી નાખ્યા કેમ કે આપણે અહીંયા મીંદડું આવી ગયું હતું. એટલે મીંદડાની બીકથી અડધા કબૂતર મરી ગયા. એટલે આપણે સારા કબૂતર રાખ્યા છે. તો હાલો તમને કબૂતરનો પેટર્ન એવું બધું બતાડી નવો બનાવ્યો. ચાલો તો આવો પેટો કંઈક બનાવ્યો છે આપણે. અને અંદર બચ્ચાને એવું છે બ્રીડિંગ સેટઅપ. અને આપણા મેન કબૂતર મિત્રો હાલો આપણે બ્રીડિંગ સેટઅપ બતાડીએ. મિત્રો આજે આપણે બ્રીડિંગ સેટઅપ ન બતાવી દઈએ કેમ કે આપણે વાડીએ સા દેવા જવું. આપણે બ્લોગમાં છેલ્લે બતાવી દેવું કેમ કે બચ્ચા થઈ ફોટા મૂકી દેવું આપણે. તો અત્યારે આપણે સા દેવા જવાનું. તો હાલો હમણાં જઈએ સા દેવા જઈએ. જો અહીંયા આકે છે હાલો આપણે વાડીએ જાય પછી મળી. જો મિત્રો હાલતા જાય છીએ. હજુ અમારું શંકર મંદિર આવ્યું શમશાન. વધી ગયા જરીક બ્લોક કેમ કે આપણે આની વાડીએ ગયા હતા. આપણે મિત્રની ચા દેવા ત્યાં તો આપણે થાકી ગયા તડકામાં. એટલે પછી હવે આપણે બહુ આગળ નથી વધારતા બ્લોગ. આવીને કપ નાખીશું. તો જય શ્રી રામને જય માતાજી. આવા નવા બ્લોગમાં બનતા રહીજો. આવો સપોર્ટ કરતા રહીજો. લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો. જય માતાજી જય શ્રી રામ.